નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. રામ મંદિર 22 જાન્યુઆરીએ ઠેર ઠેર ખૂબ કાર્યક્રમો થયા. પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાત્રે પણ ઘણા બધા કાર્યક્રમો થયા. એવામાં અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી સારાંશ અર્થ સોસાયટી જેઓએ ખૂબ જ ધૂમધામથી કાર્યક્રમ ઉજવ્યો. ત્યાં મહાઆરતીનું આયોજન પણ થયું. ત્યાંના લોકોનું શું કહેવું છે, ત્યાં કેવા પ્રકારનો ઉત્સાહ છે, આવો જાણીએ. શું નામ તમારું? મિતુલભાઈ શાહ. હવે આપણે આજે કાર્યક્રમ જે તમે કર્યો સોસાયટીમાં, શું કાર્યક્રમ છે અને ક્યારથી તૈયારી ચાલુ છે? રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ રાખેલ. સોસાયટીના મેમ્બરે ખૂબ સારો સહકાર આપ્યો છે અને સોસાયટીમાં અમારું જે વોલેન્ટિયર ગ્રુપ બનાવ્યું છે એમની મહેનત અને એનાથી આખો કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પડ્યો છે. શું નામ તમારું? વિશાલભાઈ રાવલ. વિશાલભાઈ, આજે કાર્યક્રમ આપણે અત્યારે કર્યો તો કેટલા લોકો આરતીઓ કેટલી જોડાઈ હશે, શું છે? આપણે એકચ્યુઅલી સોસાયટીમાં 108 દીવડાની મહાઆરતીનું આયોજન કર્યું છે અને મને લાગ્યું ત્યાં સુધી 200થી વધારે પબ્લિક અમારી સાથે જોડાઈ ગયેલી છે અને આરતીનો જે મહાઆરતીનો જે ઉત્સાહ અને ઉમંગ છે બધામાં તમે અત્યારે જોઈ શકતા હશો, બહુ જબરજસ્ત રહ્યો છે અને અનેરો આનંદ રહ્યો છે રામલલાની આરતીનો. હમણાં જોવા મળ્યું એક દીકરી નાની સીતાબરીને પણ આવી હતી. હા, એ એની સ્વેચ્છાએ બનીને સામેથી સીતા માતાનું એને રૂપ ધારણ કરીને એ અમારી સમક્ષ આવી હતી અને ખરેખર ગર્વની બાબત છે કે આજના નાના છોકરાઓ પણ આજે રામ ભગવાન સીતા ભગવાનનું જે બિલીવ કરે છે એ અમારા માટે ગર્વની બાબત છે. શું નામ તમારું? ચિરાગ શાહ. ચિરાગભાઈ, હવે એક તો દેખાઈ રહી છે કે પેલી પાછળ જે મૂર્તિ છે ઓરિજિનલ અત્યારે અયોધ્યામાં જે મૂકેલી જે મૂર્તિ છે એ તમે લગાઈ છે, તો એ વિચાર ક્યારે આવ્યો આઈડિયા? એક તો અયોધ્યામાં જે અત્યારે આપણે સર્વોચ્ચ દેશની સર્વોચ્ચ ન્યાયાલય એ ચુકાદો આપ્યો 2019માં અને આજે 24 તારીખે જે એનું સ્થાપન થઈ રહ્યું છે, રામ ભગવાન એમના ઓરિજિનલ જગ્યાએ સ્થાપન થઈ રહ્યું છે, જેમાં અમારી સારાંશ સોસાયટી અને સમગ્ર દેશ જોડાઈ રહ્યો છે. એ એક કહેવાય કે મહા ઉત્સવ થઈ રહ્યો છે અને જે પાછળની મૂર્તિ છે એ આબેહૂબ અયોધ્યામાં જે લાગેલી છે એનું એક પ્રતિબિંબ જ અમે તૈયાર કરેલું છે, જેનો ફોટો અમે અહીંયા સ્થાપિત કર્યો છે. સોસાયટીમાંથી ઓવરઓલ કેટલા લોકો હશે કે જે આમાં જોડાયા હશે? લગભગ 400 ફ્લેટની સોસાયટી છે, 400 મેમ્બરની. એમાં મોટા ભાગના લગભગ માની શકો 70-80% લોકો આ પાર્ટમાં જોડાયેલા છે અને બહુ આનંદ ઉત્સાહથી જોડાયેલા છે. શું નામ તમારું? ચિરાગ ઉભરાતા. આપણે આ કાર્યક્રમ અવારનવાર ચાલતા હોય છે આવા અલગ અલગ વિષયને લઈને. આવા કાર્યો આપણે ચાલતા હોય છે. નવરાત્રી છે, ગણપતિ છે, ગણેશ ઉત્સવ છે, એ રીતે દરેકે દરેક હોળી ધૂળેટીમાં આપણે આ રીતે આયોજન કરતા હોય છે. પણ આજનો આ જે ઉત્સવ હતો એ ખરેખર બહુ સારો હતો અને બહુ ઉત્સાહમય હતો, કારણ કે જે રીતે નરેન્દ્ર મોદીભાઈએ આજે આપણા સ્પીચ દરમિયાન અમને કીધું કે આ એક કેલેન્ડરની તારીખ નથી, આ એક નવા યુગની શરૂઆત છે. આજથી એક નવા યુગની શરૂઆત થઈ છે અને આ યુગની જે શરૂઆત થઈ છે એમાં પણ અમે સામેલ છે, એનો અમને ઘણો આનંદ છે અને ઉત્સાહ પણ છે. છેલ્લો સવાલ એક મારે પૂછવો છે કે હવે અયોધ્યા મંદિર બની ગયું છે, શું પ્લાન છે અયોધ્યા? કેટલા લોકો કેવી રીતે જવાનો પ્લાન ખરો કે શું? અમારું પ્લાનિંગ તો એવું છે કે જેટલા પણ સોસાયટીના મેમ્બર કદાચ રેડી થાય કે ન થાય, પણ અમારે બધાને એક આખી ટ્રેન બુક કરાવીને કે બોગી બુક કરાવીને બધાને અયોધ્યા રામ ભગવાનના દર્શનનો લાવો અપાવડાવવો છે. અમારી આ અંદરની આવી ઈચ્છા છે, વોલેન્ટિયર ગ્રુપની અમારી. હવે એક મારે જાણવું છે કે આટલા બધા બહેનો ભેગા થયા, આજે માહોલ બન્યો, દરેક બહેનો જે હતા એ આરતી કરી, દીવા કરી, ક્યારથી તૈયારીઓ ચાલુ છે આજે? પહેલેથી 1 વીક પહેલા બધાને મેસેજ નાખી દીધો હતો ગ્રુપમાં કે આવી રીતે અમે જ્યારે રામની પ્રતિષ્ઠા થવાની છે તો આયોજન કર્યું છે, તો જેની ઈચ્છા હોય તો પોતપોતાની રીતે ઘરેથી આરતી લઈને આવી શકે છે. કેટલા બહેનો છે આટલા આખા મંડળમાં? અમે 15-20 જેટલી બહેનો છે. 15 બહેનો છે. તૈયારીઓ તમે પહેલેથી એ કઈ રીતે કરતા હો છો? તૈયારી પાછા બધા મોબાઈલમાં મેસેજો આપી દઈએ ને શણગારવાનું કહીએ ને પહેરવા ઓઢવાનું કહીએ ને એવું બધું કહીએ છીએ. આવું પહેલી વાર થયું કે પછી આગળ પણ આવા કાર્યક્રમ ચાલતા હોય છે? આવું અમે ઓલ ટાઈમ કરતા હોઈએ છીએ. નવરાત્રી હોય, ગણપતિ હોય, આપણા ઇન્ડિયન ટ્રેડિશનલ કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે અમે અચૂક આવો મોકો છોડતા જ નથી અને ઓલ ટાઈમ કંઈક ન્યૂ ક્રિએટિવિટી કરીએ છીએ. આજે અમારે અયોધ્યા જેવો માહોલ છે કે જાણે અયોધ્યા જ અમારી સોસાયટીમાં છે, રામ અમારી સોસાયટીમાં જ ઉતરા છે. ઘરે કયા પ્રકારનો માહોલ હતો? ઘરમાં અરે પણ અમે બધી જ તૈયારી કરી છે, રંગોળી પૂર્યા છે, અખંડ દીવા પણ કર્યા છે, બધી જ રીતે રામની તૈયારી ફૂલ છે અમારે. આટલા બહેનો બાળકો બધા જોડાયા છે, દરેક પરિવારો જોડાયા છે કેવું તમારું? લગભગ દરેક પરિવાર જોડાય છે, કોઈ પણ સંપ્રદાય ના હોય. દરેક પ્રસંગ અમારા ફ્લેટની અંદર બધા ભેગા જ થઈને જ કરે છે. સંપ્રદાયની વાત કરી, કેટલા લોકો અહીંયા અલગ અલગ સંપ્રદાયમાંથી કેટલા લોકો? લગભગ નહીં તો 20 કાસ્ટના ભેગા થાય છે અહીંયા. કઈ
દાખલા તરીકે જો અમે સૌથી પહેલાં અહીંયા મેજોરિટીમાં તો જૈન છીએ, તો જૈન સિવાયના પટેલ છે, બ્રાહ્મણ છે, વૈષ્ણવ વાણિયા છે, પછી હવે તો બીજી નાતના મતલબ કે તામિલ, તેલુગુ ને એ લોકો પણ રહેવા આવ્યા છે, પંજાબી પણ છે. એ સિવાય તો હમણાં જો નવા આવ્યા તો કોઈ ખબર નથી, પણ આટલી બધી નાતના તો અમે ભેગા થઈએ જ છીએ. તો કુલ મળીને બધા જ લોકો અત્યારે અહીંયા હોય છે. લગભગ બધા જ અહીંયા આવે છે, આવી રીતે છે. તો આ પ્રકારે ત્યાંના લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવ્યો છે. તમારા ત્યાં પણ જો ક્યાંક આવા કાર્યક્રમો થયા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.